વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. નિઝામપુરા વિસ્તારમાં ડમ્પર પસાર થતી વખતે અચાનક રસ્તો બેસી જતા અફરાતફરી મચી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. નિઝામપુરા વિસ્તારમાંથી પસાર થતું એક ભારે ભરેલું ડમ્પર જેમજ રોડ પરથી આગળ વધતું હતું ત્યારે અચાનક રસ્તાનો એક ભાગ ઘસી પડ્યો. ડમ્પરનો આગળનો ભાગ ખાડામાં ફસાઈ ગયો હતો. આસપાસના લોકો તુરત જ ઘટના સ્થળે દોડી આવ્યા. પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. દર્શક મિત્રો, ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ડમ્પર પસાર થતાં જ રસ્તો ઘસી પડે છે અને વાહન અચાનક ઝૂકી જાય છે. સદનસીબે ડ્રાઈવર સમયસર સાવચેત થઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિક લોકોએ રસ્તાની ખરાબ હાલત અંગે અગાઉ પણ રજૂઆતો કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ તુરત સ્થળ પર પહોંચી અને વિસ્તારને કોર્ડન કરી મરામતની કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ ભૂગર્ભ લાઇન લીકેજ અથવા નબળી બનાવટના કારણે રસ્તો બેસી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.